વિદ્યાર્થીઓ NMMS ના વિદ્યાર્થીઓ વૈશાલી શાહ બોલું છું વડોદરાથી। હવે આપણે એક નવું જે ટોપિક ચાલુ કરીશું એ ટોપિક અંક ગણિત એટલે કે બધા આંકડાઓની રમત। આ બધી આંકડાઓની જ રમત આવશે અંક ગણિત, એને ઇંગ્લિશમાં સ્ટેટિસ્ટિક્સ પણ કહેવામાં આવે છે। તો આપણે ભણવાનું છે માહિતીનું નિયમન। નામ છે ચેપ્ટરનું માહિતીનું નિયમન। તો હવે પહેલો જ પ્રશ્ન આમાં તમને થશે કે માહિતી એ શું છે। તો બધા વિદ્યાર્થીઓ બેઠા હોય તો હવે અમુકના વજન પૂછું તો કોઈ એક વિદ્યાર્થીનું વજન હોય 30 કિલોગ્રામ, કોઈનું 40 કિલોગ્રામ, કોઈનું આપણે લઈએ 42, કોઈનું 40, કોઈનું 43, કોઈનું 45 હોય, બરાબર। હવે અહીંયા આગળ ફરી કોઈનું 40 પણ હોઈ શકે। તો અહીંયા એવું તો નથી કે બધી જે વજન પૂછ્યું અને જે મેં આ એક બધું ભેગું કર્યું તો આ જે બને એને કહેવાય માહિતી। આ જે આખું બને એને કહેવાય માહિતી, અને આ માહિતીને આપણે કહીએ છીએ કાચી માહિતી શબ્દ। આ ખાસ જોજો, માહિતી હું જે પૂછું ધારો કે જો આગળ બધાને પૂછ્યું તો એના વજન લખતી જાઓ અને જે બધું એકઠું કરો તેને કહેવાય માહિતી। માહિતીને ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજીમાં ડેટા કહેવાય છે। હવે ડેટા શબ્દ તો તમને તરત જ ખ્યાલ આવી જશે। ડેટા છે શું? તો ડેટમ શબ્દ એનું બહુવચન છે ડેટા। તો આ ખબર પડી, સૌથી પહેલું હવે તમને માહિતી ખબર પડી ગઈ। માહિતી બધું કોઈને કહો કે ચાલો તારા પરીક્ષામાં કેટલા ટકા આવ્યા, કેટલા માર્ક્સ આવ્યા, તો બધાને માર્ક્સ પૂછું, 50 વિદ્યાર્થીઓને 50 જણને માર્ક્સ પૂછું અને જે માહિતી એટલે કે જે એકઠું કરું એને કહેવાય માહિતી। હવે આ માહિતી ખ્યાલ આવી ગયો। માહિતી બે પ્રકારની આપણે ભણીશું। એક માહિતી છે સંખ્યાત્મક માહિતી, એક માહિતી સંખ્યાત્મક। સંખ્યાત્મક એટલે કે સંખ્યા, આ માહિતીમાં બધી સંખ્યાઓ આવે, આંકડા આવે। અને બીજી માહિતી છે ગુણાત્મક માહિતી। ગુણાત્મક માહિતીમાં શું આવે? તો ગુણાત્મક માહિતીમાં આવે પગાર, કોઈ જન્મનો દર, વર્ગ, એ બધું જે માહિતી આવે એને કહેવાય ગુણાત્મક માહિતી। સંખ્યાત્મકમાં આંકડા આવે, ગુણાત્મકમાં આંકડા આવે નહીં। આવી બે પ્રકારની માહિતી છે। તો પહેલું તો આપણે ભણ્યા માહિતી એટલે શું। માહિતીના બે પ્રકાર ભણ્યા કે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતીમાં ફરીવાર કહું છું શું આવે? સંખ્યા, ને ગુણાત્મક માહિતીમાં શું આવે? ગુણ। હવે આ માહિતી જે બધી ભેગી કરી, આ માહિતીમાંથી બહુ જ લાંબી માહિતી થતી હતી। તમે વિચારો 60 વિદ્યાર્થીઓ હોય, 60 વિદ્યાર્થીઓનું વજન પૂછું છું, તો એના જે વજન પૂછું અને વજન અહીંયા લખું છું તો 60 ના મારે લખવા પડે, બરાબર। તો આ માહિતીને બહુ જ લાંબી માહિતી થઈ જતી હતી। તો આ માહિતીને નાની બનાવવા માટે એક કામ કરીએ કે વજન ધારો કે કોઈનું 30 વજન છે, તો 30 વજન કેટલા વિદ્યાર્થીઓનું છે? તો ધારો કે 2 વિદ્યાર્થીઓનું વજન છે, અને ધારો કે પછી 30 પછી લઈ લો 40, 50, 60, મેક્સિમમ ધારો કે 60 કિલોગ્રામ વજન હશે એવું માનીએ। તો 30 કિલોગ્રામ વજન, 40 કિલોગ્રામ, 50 અને 60, શું કર્યું મેં? માહિતી જે લાંબી હતી એને ટૂંકી બનાવી હતી। ટૂંકી એટલે લેન્થ આવીને નાની નથી કરી, પણ બધી જ માહિતી આમાં આવી જાય એ જ રીતે કામ આપણે કરવાનું છે। તો આમાંથી પહેલા 30, 40, 50, 60 એટલે કે 60 ધારો કે અહીંયા આગળ કોઈનું 60 કિલોગ્રામ વજન પણ હોય, તો આમાંથી જેટલી માહિતી મળે એ માહિતીમાંથી આપણે શોધવાનું કે 30 કિલોગ્રામ વાળા કેટલા વિદ્યાર્થીઓ છે। એટલે કે અહીંયા તમારું વજન આપણે લઈએ છીએ આપણે અને
4 જ લીટીમાં, બરાબર. આ બહુ જ વધારે થતી હતી, આનું ટૂંકું સ્વરૂપ એટલે કે 4 જ લીટીમાં પતી ગયું. તો આને કહેવાય, આ જે કામ કરીએ છીએ એટલે કે આ જ કામને કહેવાય આપણું અંકગણિત, સ્ટેટિસ્ટિક્સ. અને આ જે કોષ્ટક બનાવું છું આના આધારિત આ જે કોષ્ટક છે તેને કહેવાય આવૃત્તિ વિતરણ. આને શું કહેવાય? આવૃત્તિ વિતરણ. આ જે છે વિદ્યાર્થીઓ એને કહેવાય આવૃત્તિ. એટલે કે આવૃત્તિ એટલે કે જો અહીંયા 40 વજન છે તો 40 વજન કેટલા જણના છે? 2 જણના 40 વજન છે. એટલે કે 40 વજન ધરાવતા 2 વિદ્યાર્થીઓ. એનો મતલબ 40 આ વજન અને 2 વિદ્યાર્થીઓ. એટલે કે એનો મતલબ અહીંયા 30 વજનવાળા કેટલા વિદ્યાર્થી છે? 1. તો એનો મતલબ આનું 1 વિદ્યાર્થી, 40 વાળા 2 વિદ્યાર્થી. એટલે કે એ કહેવાય આપણી આવૃત્તિ. તો આવૃત્તિનો મતલબ ખબર પડી ગઈ કે આ જે માહિતી છે એ માહિતીમાંથી જે જેટલી વાર આવે એની સંખ્યા લખીએ એને કહેવાય આવૃત્તિ. બરાબર. હવે ધારો કે હું આ માહિતી કોઈ આવી લખું છું, તો માહિતી અહીંયા લખું છું આ સાઈડ. તો ધારો કે 3 2 5 7 8 2 2 7 3 1 2 5 8 7 0 ને 3 આવી માહિતી મને આપી છે. આ માહિતીમાં હવે તમે એનું કોષ્ટક બનાવશો તો એવી રીતે જોવાનું કે 0 1 2 3 5 7 8 આટલી સંખ્યા છે. તો હવે હું તમને એવું પૂછું કે 3 ની આવૃત્તિ કેટલી? તો 3 ની આવૃત્તિ એટલે 3 કેટલી વાર છે? જુઓ 1 2 અને 3 વાર. એટલે કે 3 વાર હોવાથી 3 ની આવૃત્તિ 3 છે. હવે 2 ગણો ચલો 1 2 3 4. 2 કેટલી વાર છે? 4 વાર. એટલે કે 2 ની આવૃત્તિ થઈ 4. 5 1 વાર, 5 ની આવૃત્તિ 1. 7 1 2 3 વાર છે એટલે 7 ની આવૃત્તિ થઈ 3. હવે આપણને આવૃત્તિ ખ્યાલ આવી ગઈ. આના ઉપરથી પ્રશ્ન પૂછું છું, માહિતીનો વિસ્તાર. એટલે કે વિસ્તાર એટલે શું? તો કેટલી જગ્યામાં માહિતી કેટલામાં ફેલાયેલી છે? તો આના માટે યાદ રાખવાનું કે આ માહિતીમાં સૌથી નાની સંખ્યા શોધી કાઢો. પહેલા કેટલી છે સૌથી નાની સંખ્યામાં? તો સૌથી નાની સંખ્યા આપણી 0 છે. હવે સૌથી મોટી સંખ્યા શોધી કાઢીએ. તો સૌથી મોટી સંખ્યા 8 છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો એને કહેવાય માહિતીનો વિસ્તાર. એટલે કે આ માહિતીનો વિસ્તાર કેટલો થયો? 8. અને એનું સૂત્ર કરવું છે તો મળશે મહત્તમ કિંમત ઓછા લઘુત્તમ કિંમત. આ માહિતીનો વિસ્તાર થયો. માહિતી થઈ કયા પ્રકારની? 2 પ્રકારની, સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી થઈ. આ જે માહિતીને જે દર્શાવું છું એ થયું આવૃત્તિ વિતરણ થયું. અને આવૃત્તિ વિતરણ પણ કહે અથવા તો આવૃત્તિ કોષ્ટક પણ કહીએ. અને આ માહિતીમાંથી આપણને મળી ગયો માહિતીનો વિસ્તાર મળી ગયો. બરાબર. આપણે માહિતી જોઈ ગયા 2 પ્રકારની, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. આ માહિતી કોષ્ટક સ્વરૂપે આપણે જોઈએ કે આવૃત્તિ કોને કહેવાતી હતી? તો જે સંખ્યા વધુ વખત આવે, ધારો કે આપણે જોયું 30 2 વખત છે તો 30 ની આવૃત્તિ 2 છે. એનું વર્ગીકરણ કર્યું એટલે આવૃત્તિ કોષ્ટક બનાવ્યું આપણે વિદ્યાર્થીઓ. બરાબર. હવે તમને બહુ જ મજા આવે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આલેખાત્મક રજૂઆત. ક્રિકેટ તો દરેક વિદ્યાર્થી જોતા હશે. તો ક્રિકેટ જે જુઓ છો તો તમને એવું કોષ્ટક બનાવે છે કે ચાલો ભારત પહેલા બોલમાં આટલા રન, બીજી બોલમાં આટલા, આવું કરવા જાય તો તમને કેટલું બધું કોષ્ટક લાંબુ થઈ જતું. તમને શું દેખાય?
કંઈક જોવા મળતું હશે. આવું હોય પછી અહીંયા ગાડી આવું દોરેલું હશે, આવું લંબચોરસ, આવા લંબચોરસ, આવું પ્રકારનું તમને દોરેલું જોવા મળતું હશે. તો આવું બધું જે જોવા મળે તો આ જ કહેવાય આલેખ. આ શબ્દને શું કહીએ છીએ આપણે? આલેખ કહીએ છીએ. તો માહિતીને આલેખથી ફાયદો શું થયો? તો આલેખથી ફાયદો એવો કહો કે વિદ્યાર્થીઓ તમને મહિનો પૂછું કે તમે કયા મહિનામાં જન્મ્યા, તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, કોઈ જૂન, જુલાઈ, ટૂંકમાં મહિના બહુ જ આવશે. અમુક રિપીટ પણ થશે. તો અહીંયા લખો કે પહેલો નંબરનો વિદ્યાર્થી આ મહિનામાં જન્મે, બીજા નંબરનો આ મહિનામાં જન્મે છે, ત્રીજાનો આ મહિનામાં જન્મે. તો કેટલું બધું લાંબુ થશે. 60 વિદ્યાર્થીઓનું લખેલું તો બહુ લાંબુ થશે. પછી આપણે કોષ્ટક તરીકે દર્શાવો. પણ તમે જોઈને જ કહી શકો કે ઓગસ્ટ મહિનામાં આટલા જ વિદ્યાર્થીઓ છે. તો એવી જે માહિતી તમને જોઈને જ ખબર પડે, તો એવી માહિતીને દર્શાવવાની જે રીત છે એ કહેવાય આલેખ. એટલે એનો મતલબ આલેખ કેમ જરૂરી? કે જે માહિતીને સૌથી ટૂંકામાં ટૂંકી રીતથી અને સૌથી નાનામાં નાની રીતથી જે દર્શાવવાની રીત, એને કહેવાય આલેખ. તમે જોશો તો ક્રિકેટમાં લાલ, લીલા, પીળા કલરના આવા લંબચોરસ દેખાતા હશે. તે બધો આલેખ કહેવાય. એટલે કે ચિત્ર આલેખ કહીએ છીએ. શું આલેખ કહીએ છીએ? ચિત્ર આલેખ. કે ચિત્ર દ્વારા જે રજૂઆત થાય છે તે કહેવાય. ખ્યાલ આવે છે? આલેખનો મતલબ, હવે આ આડી લીટી મેં દોરી છે, તો આ જે આડી લીટી દોરી, તો આ આડી લીટીને કહેવાય છે x અક્ષ. x અહીંયા x ડેશ લખું છું. અક્ષ અથવા x ધરી પણ કહીશું આપણે. યાદ રાખો, જમીનથી સીધી લીટી સમક્ષ લીટી છે. જમીનમાં આપણે આ જમીન છે એથી સીધી લીટી, તેને x કહેવાય. અને ઊભી જે દોરું છું તેને એક છેડો આપણે આકાશ તરફ હોય ને એક છેડો જમીન તરફ હોય, તો એને કહેવાય શિરોલંબ. આ જે શિરોલંબ એટલે કે આ ઊભી ધરી, તેને કહેવાય y અક્ષ. તો યાદ રહે, આડી ધરીને x અક્ષ કહેવાય અને ઊભી ધરી y અક્ષ કહેવાય. બંને અક્ષ છેદે છે એ O બિંદુમાં, એટલે કે એનો મતલબ કે આ બંને અહીંયા છેદે છે. હવે મને એવો પ્રશ્ન થાય કે આ બંને જ્યાં છેદે છે તો કેટલા માપનો ખૂણો બનાવે છે? તો જુઓ, કેટલા માપનો ખૂણો બનાવે છે? 90°નો ખૂણો બનાવે છે. તો આ તમારે યાદ રાખો કે બે અક્ષ એકબીજાને છેદે છે, 90° એટલે કે કાટખૂણો બનાવે છે. x અક્ષ આડી ને ઊભી y અક્ષ, આ બંને છેદે તે 90° પર. અરે વાહ! x અક્ષ કોને? આડી સમક્ષ લીટી જે છે x અક્ષ, x ધરી કહેવાય. ઊભી છે એ y અક્ષ કે y ધરી કહેવાય. ખ્યાલ આવે છે? હવે આજે આપણે દર્શાવવા માટે અહીંયા ગાડી આ જેવું દોરું છું, લંબચોરસ ઊભા, લંબચોરસ આકારના આવશે. આ બધા જુઓ, દેખાય છે લંબચોરસ આકાર? આવા છૂટા છૂટા આવશે. આમાં જોવા જઈશું તો દરેકની પહોળાઈ સરખી હશે. આમાં દરેકની પહોળાઈ સરખી હશે, પરંતુ આનું જે લંબાઈ હશે એ અલગ અલગ આવશે. એટલે કે અહીંયા હું દર્શાવીશ, શું દર્શાવીશ? અહીંયા દર્શાવીશ ગુણાત્મક માહિતી. એટલે કે અહીંયા ધારો કે A નામનો વિદ્યાર્થી, B નામનો વિદ્યાર્થી અને C નામનો વિદ્યાર્થી છે. અને ઊભામાં દર્શાવવાનું એટલે કે y અક્ષ પર કઈ દર્શાવવાની? તો સંખ્યાત્મક માહિતી દર્શાવવાની. y અક્ષ પર કઈ માહિતી આવે? સંખ્યાત્મક. ને x અક્ષ પર કઈ આવે? ગુણાત્મક માહિતી. એટલે કે આમાં આંકડા ના આવે x અક્ષ પર અને y અક્ષ પર આંકડા આવે. એટલે કે અહીંયા આપણે 1 2 3 4 5 6 તમારે આવું દોરવાનું નથી આવવાનું, પણ તમને સમજણ પડે, ખ્યાલ આવે કે
કે આ x અક્ષ છે, અહીં પર કઈ માહિતી ગુણાત્મક છે, આ y અક્ષ પર એમાં કઈ માહિતી છે તો સંખ્યાત્મક માહિતી. આવું જે ખબર પડે કે આંકડા દર્શાવે એટલે આને કહીએ છીએ, આ જે આલેખ આવે છે એ કહેવાય છે એને લંબાલેખ. કયો આલેખ? લંબાલેખ. બરાબર. આ આલેખ તમે ક્રિકેટ મેચ જોતા હોય તો ક્રિકેટમાં જુઓ કે ભાઈ ભારતમાં આટલા રન થયા, વેસ્ટ ઇન્ડિઝના આટલા થયા, બરાબર. આવું તમે જે જુઓ તો આના પરથી જ ખબર પડી જાય કે ભાઈ ભારતના અહીંયાથી ખબર પડે આટલા રન થયા, તો ભાઈ આના આટલા થયા, અહીંથી આટલા થયા. એટલે કે તમે જે જોઈને ચિત્ર જોઈને તરત માહિતી મળી જાય છે તમને, તો એને જ કહેવાય છે આલેખાત્મક માહિતી. અને એમાંનો આપણે પહેલું ભણ્યા લંબાલેખ. હવે આ જ લંબાલેખમાંથી હું બીજો આલેખ બનાવું છું, દ્વિલંબાલેખ. દ્વિ એટલે બે. બે આલેખને ભેગા કરીએ એટલે બને દ્વિલંબાલેખ. કેવી રીતે? તો જુઓ, બે લંબાલેખ એવું કરીએ કે ભાઈ તમને પૂછું તો તમારે 6ઠા 7મા ધોરણમાં ભણેલા તો 6ઠા ધોરણના માર્ક અને 7મા ધોરણના માર્ક બંને માર્કની કમ્પેરિઝન કરવી છે. દરેક વિદ્યાર્થીના હું અહીંયા માર્ક લખીશ, 6ઠા ધોરણના માર્ક લખું છું ને 7મા ધોરણના માર્ક લખું અને એનો આલેખ દોરું. ધારો કે એવું સમજો કે આ 6ઠા ધોરણનો આલેખ છે, આ 6ઠા ધોરણનો આલેખ તમારો, અને બીજો મેં જે દોર્યો છે એ 7મા ધોરણનો આલેખ છે. આ બંને ધોરણના આલેખને હું ભેગા કરું અને આ બંનેની જે સરખામણી થાય, એ બંનેને ભેગા કરીને જે સરખામણી કરું તેને કહેવાય દ્વિલંબાલેખ. દ્વિ એટલે બે. તો અહીંયા ગાડી તમારે આવે કેવું, તમારી જાણ માટે તમારે આલેખ દોરવાના નથી, પણ ખ્યાલ આવે કે ચલો બોલો આ કઈ x ઊભી ગઈ, આ બંને છે તે કાટખૂણો, તો આવા આવશે. આ તમારો 6ઠાનો આલેખ, આ તમારો 7માનો આલેખ. બંનેની કમ્પેરિઝન એટલે કે બંનેના માપની સરખામણી. દ્વિલંબાલેખનો મતલબ ખ્યાલ આવી ગયો, બંનેના માપની સરખામણી કરવાની, તેને કહેવાય દ્વિલંબાલેખ. આ આપણો થયો લંબાલેખ. હજુ ત્રીજો બાકી આવશે પાઈ ચાર્ટ. એ આપણે હવે દોરીશું. બરાબર. આલેખનો આપણો આ છેલ્લો રાઉન્ડ શેપ એટલે કે તમને ગોળ દેખાય. તમને અત્યારે કોરોના ચાલે છે તો તમને એવું કહીએ કે ભાઈ કોરોનાની રસી શોધાઈ ગઈ, કેટલી જગ્યાએ કોરોનાની રસી કોને જરૂર છે, તો કેવી રીતે નક્કી કરશો? તો બધા માહિતી મેળવી હશે, તેમાં તમને અહીં આ રીતે હું ધારો કે દોરો. અહીંયા 1 થી 10 વર્ષના બાળકોને જરૂર છે આટલી જગ્યાએ. અહીંયા 11 થી 20 લઈ લઈએ, અહીં 20 થી 30, અહીંયા ગાડી 30 થી 40, 40 થી 60, અને અહીંયા લઈએ 60 થી 100. કોઈ જીવે તો બરાબર, 60 થી 100 વર્ષ સુધી. આપણે તો 100 રાખવાના, 105 વર્ષવાળા બેન પણ હતા જ હમણાં, તો 100 સુધી રાખીએ, આગળ વધે એની આવડતા. તો આ જે છે, હવે તમે આ આલેખ જોઈને નક્કી કરો. હું તમને પ્રશ્ન પૂછું કે સૌથી વધારે રસી કયા ગ્રુપ વાળાને જોઈશે, કઈ વર્ષની એજ વાળા જોઈશે? કઈ જોઈને જ ખબર પડી જશે કે કોને વધારે જરૂર છે. તો જુઓ, સૌથી વધારે મોટું 60 થી 100 વાળા છે, 20 થી 30 વાળા છે. આ બેમાં કયું વધારે હશે? તો હજુ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવા અહીંયા હું લખું છું. અહીંયા 20 થી 25 હોય અને 25 થી 30 છે. તો હવે જોઈને જ કહી દેશો કે 60 થી 100 વર્ષની ઉંમરવાળાને વધારે જરૂર પડશે રસીની. કેવું તમે આલેખ, આ ચિત્ર જોઈને જ તરત ખબર પડી ગઈ. બસ આ જોઈને તમને આલેખ જોઈને ખબર પડી ગઈ, એ જ આપણી આલેખના ફાયદા, કે માહિતી એકદમ ટૂંકી સરળતાથી જોઈ શકાય, જોઈને તરત જ માહિતી આપણને મળી જાય છે. અને આ જે આલેખ છે એને આપણે
યાદ રાખવાનું. હવે તમને કહીએ કે સૌથી ઓછી જરૂર કયા વર્ષના વિદ્યાર્થીની કયા વર્ષના લોકોને જોઈશે રસીના? તો ચલો સૌથી ઓછું 30 થી 40 દેખાય, તેનો 30 થી 40 વર્ષનાને ઓછી જરૂર પડશે. તો આવી જે તમને આ જોઈને તરત જ માહિતી મળી ગઈ એ આપણો પાઈ ચાર્ટ. આ માહિતી વર્ષની જગ્યાએ કોઈ ટકામાં આપી દે કે ભાઈ 10%, 20%, 30, 40, 50, 60, 80, 90, 100%, તો તમે ટકામાં આપી હોય તો એને આપણે અંશમાં ફેરવવાની. કારણ કે વર્તુળ શેમાં છે? અંશ 360 અંશમાં છે. કોઈને એમ થાય કે ટકામાં માહિતી આપે, તો ટકામાં માહિતી આપી હોય તો ચલો જુઓ. હવે આમાં તમને અલગ અલગ કલર આપશે, દરેક અલગ અલગ કલર આપી દે. હું અહીંયા લખું છું 30%, હું અહીંયા લખું 80%, અહીંયા લખું 90%, ધારો કે 50%. તો હવે મને તમે જોઈને કહો કે કયા વધારે જરૂર, કયા ટકા લોકોને ઓછી જરૂર છે? તો જોઈને જ કહો કે 50% લોકોને ઓછી જરૂર છે. અહીંયા તમને વધારે સરસ દેખાય એના માટે તમારી બુકમાં અલગ અલગ કલરના શેડ આપ્યા હશે. અને આ માહિતી એટલે આપણા આલેખમાં છે પાઈ ચાર્ટ અને કેન્દ્ર માટેને આ બધા અંશ. અહીંયા આપણું આ ટોપિક એક જોઈ ગયા. આગળ મધ્યવર્તી સ્થિતિમાં એટલે શું? તમને આપણે એવું કહું કે પગાર કેટલો આવે, તો ભાઈ ધારો કે કોઈનો પગાર 3000 હોય, 4000, 5000, 6000, આ જે પગાર બધા વ્યક્તિઓની ગણતરી કરવાની. એટલે કે શું? સરવાળો કરો અને કેટલી સંખ્યા છે 4 વડે ભાગી દો. એને કહેવાય સરાસરી, એટલે તો સરેરાશ. શું કહેવાય એને? સરેરાશ. હવે પહેલો શબ્દ તમને થાય કે મધ્યવર્તી સ્થિતિમાંની વાત કરીએ તો સમગ્ર માહિતી, આ જે માહિતી છે એ બધી જ માહિતી જેમાંથી મળી રહે એને સમગ્ર મધ્યવર્તી સ્થિતિમાં કહેવાય. એમાં બીજો એક શબ્દ છે સરેરાશ. એટલે શું? તો સરેરાશને બીજો કહીએ છીએ મધ્યક. પહેલું આપણે ભણીશું મધ્યક. મધ્યક એટલે શું? સરેરાશ કિંમત. હું હવે આપણી ભાષામાં કહું 3, 4, 5, 6 આવી કિંમતો આપી હોય એની સરેરાશ એટલે કે એના બધા જ, આને આપણે પ્રાપ્તાંક પણ કહીએ અથવા અવલોકન પણ કહી શકાય. 3 ને પ્રાપ્તાંક કહેવાય, 4 ને કહેવાય, 5 અવલોકન પણ કહી શકાય. આ બધી જ આંકનો ઉપયોગ થાય અને એનો ઉપયોગ કરીને જે માપ શોધીએ એને કહેવાય મધ્યક, અથવા એને સરેરાશ પણ કહેવાય અથવા તો સરાસરી કિંમત પણ કહેવાય. કેવી રીતે મળે તમને મધ્યક? તો 4 નો ઉપયોગ કરવાનો સરવાળો કરશો અને આની સંખ્યા કેટલી છે 1, 2, 3, 4 એટલા વડે ભાગી કાઢો એટલે આપણો થઈ ગયો મધ્યક. એટલે કે આવી રીતે શોધવાનું. આ જેટલા આંકડા આપ્યા હોય આપણી ભાષામાં આંકડા, પણ ગણિતની ભાષામાં પ્રાપ્તાંક કહેવાય. છેદમાં 1, 2, 3, 4 આટલા વડે ભાગવાથી તમને મળશે મધ્યક. એટલે મધ્યક એટલે શું ખબર પડી? મધ્યક એટલે સરેરાશ કિંમત બધાનો ઉપયોગ થાય. બીજું છે મધ્યસ્થ. આનું તો નામ જોઈને જ ખબર પડી જશે કે કેવા પ્રકારની કિંમત હશે. તો મધ્ય એટલે વચ્ચે, સ્થ એટલે સ્થાન, જેનું સ્થાન વચ્ચે હોય તેને કહેવાય મધ્યસ્થ. બરાબર? તો હવે તમે એક બેન્ચીસ પર 5 છોકરાઓ બેઠા હોય તો મને એમ કહો વચ્ચે કયા નંબરનો છોકરો બેઠો હશે? નામ ના બોલવા બેસતા, નંબર ગણજો. તો 1, 2, 3, 4, 5 તો કયા નંબરનો વચ્ચે આવે? તો ત્રીજા નંબરનો વચ્ચે આવે. તો ત્રીજા નંબર પર જે બેઠો હશે તે આપણો મધ્યસ્થ કહેવાય. આ બધા કરતા તમે એવું વિચાર્યું કે કોઈ પહેલો છોકરો હાઈટ વાળો હોય, બીજો ઓછી હાઈટનો હોય, ત્રીજો એથી ઓછી હાઈટનો હોય અને ચોથો એકદમ મોટો હોય, તો તમને
તમને એક્ઝેક્ટ સાચું માપ મળે નહીં. સાચું માપ મેળવવા માટે આપણે શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવવાના. હવે ચડતા ક્રમ એ તમારા માટે નવો શબ્દ ના કહેવાય. ચડતા ક્રમ એટલે પહેલા સૌથી નાની, પછી એનાથી મોટી, એનાથી મોટી એ સંખ્યાઓ લખતા જવાની અને એમાંથી જે વચ્ચે મળે એ આપણો મધ્યસ્થ કહેવાય. ધારો કે આપણી આ સંખ્યા લો તો 3 4 5 6 અને ધારો કે 2 છે. હવે આંકડા કેટલા થયા? સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 5 સંખ્યા થઈ. એમાંથી મધ્યસ્થ કયો? તો 5 છે એટલે ત્રીજા નંબર પર બેઠો હોય થાય મધ્યસ્થ. તો ત્રીજા નંબર પર 5 છે. ના, પહેલા કયા ક્રમમાં ગોઠવવાનું? ચડતા. જે સૌથી નાની સંખ્યા પહેલા આવે, પછી મોટી આવે, તેનાથી મોટી, તેનાથી મોટી. તો આ 1 2 3 4 5 માંથી ચોથો નંબર એટલે કે આંકડો મધ્યસ્થ થઈ ગયો 4. એટલે મધ્યસ્થ એટલે ખ્યાલ આવી ગયો વચ્ચે જે હોય તે. હવે એમ થાય કે આ તો એકી સંખ્યાઓ છે, 5 એટલે એકી સંખ્યા એટલે એક્ઝેક્ટ મળી જાય. પરંતુ જો હું અહીંયા એને એકી સંખ્યા બનાવું એટલે કે 3 4 5 6 2 અને અહીંયા ગાડી 3, ફરી 3 આવી શકે. કેમ? કારણ કે એની આવૃત્તિ ગમે તેટલી હોઈ શકે. તો આને પહેલા ક્રમમાં ગોઠવો તો પહેલા આવે 2 3 4, ફરી 3 છે એટલે લખવાના ફરી 3 આપણે 4 5 ને 6, ટોટલ 6 થયા. આમાંથી વચ્ચેનો કયો હશે? ચલો શોધી આપો. વચ્ચે એટલે શું? જેનાથી ડાબી બાજુ જો કે જમણી બાજુ જો સરખા જ હોવા જોઈએ. તો વચ્ચે અહીંયા એક છે, આનાથી ડાબી બાજુ જોઈએ કે જમણી બાજુ? તો જો અહીંયા પણ 3 જણ છે, અહીંયા પણ 3 છે. એનો મતલબ આ બેની વચ્ચે કોઈ જે બેઠો છે એ આપણો મધ્યસ્થ. તો આ બેની વચ્ચે કોણ હોઈ શકે? તો 3 અને 4 ની વચ્ચે. તો ચિંતા ના કરશો, વિચારો 3 વત્તા એના પછીની સંખ્યા 4 છેદમાં 2 એટલે કે 7 ના છેદમાં 2 બરાબર 3.5. એ આપણો મધ્યસ્થ થઈ ગયો વચ્ચેનો. તો જુઓ, જ્યારે અહીંયા મોડે ગણતરી એકી સંખ્યા હોય, મોડે ગણતરી થાય તો વચ્ચે જે મળી જાય. જો અહીંયા 4 છે તેની આગળ જોઈએ તો 2 આંકડા છે, આની પછી પણ 2 છે. પણ તકલીફ ક્યારે આવે? એકી સંખ્યાઓ હોય તો ત્યારે જે 2 મળે એ 2 નો સરવાળો છેદમાં 2. તો આ મધ્યસ્થ થયો આપણો, આ મધ્યક. અને ત્રીજું છે બહુલક. બહુલક તો તમને આવડી જ જાય એવું છે. અત્યારે તમે પહેલાના જમાનાના જેવા જ ખુલ્લા પહેરો છો કપડાં, ફેશન પ્રમાણે બદલાય છે ને, એટલે કે એકના એક વસ્તુ રિપીટ થાય. ચલો હું એવું કહું કે તમે જ્યારે જન્મ્યા ત્યારે ગુરુવાર હતો, બીજા ધોરણમાં પહેલા ધોરણમાં એડમિશન લીધું ત્યારે ગુરુવાર, બીજા ધોરણમાં એડમિશન લીધું ત્યારે બુધવાર, ત્રીજા ધોરણમાં ગુરુવાર, પાંચમી ધોરણમાં લીધું તોય ગુરુવાર. તો કયો વાર વધારે આવ્યો? તો ગુરુવાર. તો એ આપણો બહુલક. જે સૌથી વધારે વખત આવે તેને કહેવાય બહુલક. હવે આમાં કશું વધારે વાર નથી આવતું તો આમાં બહુલક ના આવે. અહીંયા ગાડી 2 5, અહીંયા ગાડી 5. હવે જુઓ, અહીંયા 2 એક વાર છે, બીજી વાર છે, 2 વાર છે. પણ સૌથી વધારે વખત કોણ છે? તો 5. કેટલી વાર છે? 3 વાર. તો આપણે બહુલક થઈ ગયો 5. જ્યારે માહિતીમાં સૌથી વધારે જે આંકડા આવે તેને બહુલક કહેવાય. હવે કોઈ વાર એવું બને કે 2 પણ 3 વાર છે, 5 પણ 3 વાર છે ને 2 પણ 3 વાર છે. આ માહિતીમાં બહુલક આંકડા કેટલા મળ્યા? બંને કહેવાય, 5 અને 2. એટલે બહુલક એટલે જે સૌથી વધારે વાર આવતું હોય એને કહેવાય બહુલક. કોઈ વાર 3 પણ બહુલક આવી શકે, 4 પણ આવી શકે બહુલક. એટલે આપણે એ જોવાનું કે સૌથી વધારે વાર આવે તે. હવે પહેલું આપણે ટોપિક જોઈ ગયા
મધ્યસ્થ અને બહુલક. તો આ ત્રણમાંથી સૌથી સારું માપ કયું કહેવાય? સૌથી સારું કયું કહેવાય મધ્યવર્તી સ્થિતિ માટે? તો મધ્યક જ કહેવાય કે મધ્યકમાં બધા જ અંકનો ઉપયોગ થાય છે, એટલે તમે એનો સૌથી વિશ્વસનીય માત્ર માપ કહીએ તો મધ્યક જ કહેવાય. મધ્યસ્થમાં આપણે વચ્ચેનું મળે છે અને બહુલકમાં સૌથી વધારે વાર આવતું હોય તે કહીએ છીએ. તમને એવું પૂછું કે તમને ટકા કેટલા આવે છે આશરે એડમિશન લેવા જાઓ તો આશરે કેટલા ટકા આવે તો તમે શું કરો? આગળના ધોરણના બધા ટકા બોલશો. ધારો કે પહેલામાં કોઈના 80 આવ્યા, બીજામાં 70 આવ્યા, 85 આવ્યા, 90 આવ્યા, 85 આવ્યા, 86 આશરે શું કહેશો? 80 90 ની વચ્ચે આવે છે. તો એ જ માપ એટલે સૌથી અગત્યનું માપ મધ્યક, બીજું માપ મધ્યસ્થ જેમાં વચ્ચે સ્થાન હોય, ત્રીજું માપ બહુલક કે જેમાં સૌથી વધારે આવે. ને મધ્યવર્તી સ્થિતિમાન એટલે આ સમગ્ર માહિતીની ખાસિયતો ધરાવતો અંક એટલે આપણો મધ્યવર્તી સ્થિતિમાન.